દોસ્તો ઘણા એમ પૂછે છે કે જર્મનીમાં કયું ક્રેડિટ કાર્ડ બેસ્ટ રહેશે જેની એન્યુઅલ ફી 0 હોય. તો અહીંયા નોર્મલી લોકો એડવાન્સ બેંકનું ક્રેડિટ કાર્ડ વાપરે છે. પણ ઘણીવાર વધારે ક્રેડિટ લિમિટની લાલચમાં ઘણા લોકો ખોટી માહિતી ભરી દે છે. જેમ કે વધારે સેલરી બતાવી દેશે, પછી સ્ટુડન્ટ હોય તો પણ એમ કહેશે કે ભાઈ ફૂલ ટાઈમ એમ્પ્લોય છે. તો એડવાન્સ બેંક ઘણીવાર આ બધી એપ્લિકેશનોને રિજેક્ટ કરી દેતી હોય છે. અને જો તમારું નામ પણ આ રીતે રિજેક્ટ લિસ્ટમાં ચડી ગયું હોય અને તમારે રિજેક્શન આવતું હોય તો એક બીજો ઓપ્શન છે TF બેંકનો ક્રેડિટ કાર્ડ. એ સેમ એડવાન્સ જેવું જ છે, એન્યુઅલી ફી પણ એની 0 છે. અને મિત્રો ખોટી માહિતી ના ભરતા. જો તમારે ક્રેડિટ લિમિટ વધારી હોય તો એ ધીમે ધીમે જેમ યુઝ કરશો તેમ વધતી જશે. અને બીજા 2-3 છે, જેમ કે N26 છે, બાર્કલેનું છે, પણ આ મેં પર્સનલ યુઝ નથી કર્યા. અને જો તમે કોઈ કર્યા હોય તો મને જરા કમેન્ટમાં જણાવજો, તો હું લોકોને જણાવી દઈશ. અને જો તમને પણ આવો કોઈ ક્વેશ્ચન હોય અથવા તમારે કોઈ લોકોને કંઈ કહેવું હોય તો મને DM કરજો અથવા કમેન્ટમાં જણાવજો. આવજો.